ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સારંગપુર ધામના રાજા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ, આપણે સૌ જેના સાનિધ્યમાં રહી અને કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એવા પૂજ્ય ગુરુજી, કપિલ સ્વામી વગેરે સર્વે સંતો, સૌ ભાવિક ભક્તો, સૌને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા વલસાડને ખાતે સ્વપ્ન સાકારિત થઈ ગયું છે. આપણે સૌ એનો લાભ લઈ રહ્યા છીએ. માણસના જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ એક વસ્તુ લગભગ બધાને સમયે સમયે એની સાથે જીવવાનું હોય છે. એમાં એક છે ચિંતા. બાળક હોય એને પણ ચિંતા હોય. બાળકને ચિંતા હોય કે મારા રમકડા કોઈ લઈ ન જાય, મારી ચોકલેટ કોઈ ખાઈ ના જાય. થોડો મોટો થાય એટલે એને ભણવાની ચિંતા થાય કે મારે પર્સન્ટેજ વધારે આવે. જેમ કે 12માની એક્ઝામ શરૂ થઈ ગઈ છે, બ્લડ પ્રેશર પરિવાર સહિત આજુબાજુવાળાના બધાના હાઈ હોય, તો એ માર્ક્સની ચિંતા હોય. જ્યારે ગ્રેજ્યુએશન થાય, માસ્ટર ડિગ્રી થાય, પછી જોબની ચિંતા કે જોબ મળશે કે નહીં. જોબ મળ્યા પછી જોબ ટકાવવાની ચિંતા. પછી મેરેજની ચિંતા, મેરેજ થયા પછી એને ચલાવવાની ચિંતા. ખૂબ પૈસા કમાય, 1 સ્ટોર 2 સ્ટોર, 1 કારખાનું 2 કારખાનું, 1 હોટલ 2 હોટલ, રિસોર્ટ, આ તે વ્યવસ્થા વધે એને વધારવાની ચિંતા, એના મેન્ટેનન્સની ચિંતા, અને આ બધું જે મેં કમાયું છે કોઈ લઈ ન જાય એની ચિંતા. કન્ટિન્યુઅસ લગભગ માણસ ચિંતામાં હોય છે. અવસ્થાની સાથે એની ઉંમર વધે અને એક સમય આવે કે જ્યારે એનો નિવૃત્તિનો સમય છે, ત્યારે પણ એને ચિંતા હોય છે કે આ સમય પસાર કેવી રીતે કરવો. આપણે લગભગ જોતા હોઈએ છીએ કે જેને કાંઈ કામ ન હોય ને નડે બહુ. એટલા બધા નડે, નો ઘરમાં પોહાય, નો બહાર પોહાય, નો મહેમાનમાં પોહાય, નો ક્યાંય કાર્યક્રમમાં પોહાય. એને ખુદને એમ થતું કે આટલો બધો નડું છું, જાવ ક્યાં, ભગવાને લઈ નથી જતા અને લોકોને ફાવતું નથી. તો એ બી ચિંતા છે કે મારું જીવન સર્વાઈવ કેવી રીતે થશે આ એજમાં. આ તમામ ચિંતાનો એક જ ઉપાય છે. અવસ્થા કોઈ પણ હોય, પ્રોફેશન કોઈ પણ હોય, પરિસ્થિતિ કોઈ પણ હોય, સ્વભાવ કોઈ પણ હોય, આ તમામ અવસ્થા, પ્રભાવ, પ્રોફેશન, આ તમામની ચિંતાનો એક જ ઉપાય છે કે હનુમાનજી મહારાજના જીવનમાંથી જો આપણે પાઠ શીખીએ તો તમામ ચિંતામાંથી મુક્તિ મળે છે. પૂજ્ય સ્વામીએ કોરોના દરમિયાન હનુમાન ચાલીસાનો જે અભ્યાસ કર્યો અને હનુમાનજી મહારાજના જીવનને ઝીણવટપૂર્વક એણે જે નિખાર્યું, એમણે જોયું, એમણે એનું ચિંતન કર્યું, મનન કર્યું, નિધિધ્યાસ કર્યો, અને પછી જે સાક્ષાત્કાર થયો એ આપણા સૌની સામે છે કે સ્વામી હનુમાન ચાલીસા યુવા કથા લઈને જે પણ શહેરમાં જાય ને એ શહેર ગાંડું થઈ જાય. કેવું થઈ જાય? ગાંડું. ગમે એવડો સભા મંડપ હોય ને, ગમે એવડો સભા મંડપ હોય ને, માણસો સમાય નહીં. આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું કામ આવતા હશે? કેટલીક જગ્યાએ તો બસો ભરીને લાવવા પડે છે, કેટલીક જગ્યાએ 10-10 વખત કોલ કરીને લાવવા પડે છે, કેટલીક જગ્યાએ તો હાકળ બાંધીને લાવવા પડે ને તારે તો આવવું જ પડશે. જ્યારે આ હનુમાન ચાલીસા યુવા કથામાં એવું તે શું છે કે હરેકને આવવાની ઈચ્છા થાય છે. જન્મોત્સવમાં જુઓ તો એમ લાગે કે આ છોકરાની કથા છે, ઓડિયન્સમાં જુઓ તો એવું લાગે કે આ યુવાનોની કથા છે, ડોનરો તરફ નજર કરો તો એવું લાગે કે આ બિઝનેસમેનોની કથા છે. મતલબ આ બધાની જ કથા છે. હનુમાનજી મહારાજ શીખવે છે કે સાહસ કેવી રીતે કરવું. પૂજ્ય સ્વામીજી જ્યારે કથા કરતા હોય છે ત્યારે કેવળ ચરિત્ર નહીં, પણ ચરિત્રમાંથી આપણા જીવનનું એટલું અદ્ભુત રીતે નિર્માણ કરે છે કે એને કારણે આ માહોલ આપણને સૌને આજે દેખાઈ રહ્યો છે. અને સૌથી અગત્યની વાત છે કે પૂજ્ય સ્વામીની, પૂજ્ય ગુરુની વાત આજે સૌને સ્પર્શે છે એ એટલા માટે કે બધું જ એમના જીવનમાં સાક્ષાત દેખાઈ રહ્યું છે.
પૂજ્ય ગુરુ સારંગપુરમાં હોય ત્યારે એટલું જ ભજન કરતા હોય, જેવી રીતે હનુમાનજી મહારાજ શ્રી રામનું ભજન કરે છે. હનુમાનજી મહારાજ જેમ શ્રી ભગવાન રામનું કામ કરે છે, એવી જ રીતે પૂજ્ય સ્વામીએ સારંગપુર મંદિરનો ઐતિહાસિક વિકાસ કર્યો છે, જે આપણે સૌ એને જોઈએ છે. સારંગપુર મંદિરમાં જે રીતે હનુમાનજી મહારાજની સેવાઓ થઈ રહી છે, જેમ કે પૂજા જુઓ, ષોડશોપચાર, રાજોપચાર, ક્યાંક રાજોપચાર એક વખત થાય વર્ષે, 2 વખત થાય. સારંગપુર મંદિરમાં દર મહિને 3-4 વખત રાજોપચાર થાય. આટલી ભવ્ય પૂજાની પરંપરા છે. જે રીતે વ્યવસ્થા જુઓ, જે રીતે ઉત્સવો જુઓ. કાલે જ આપણે સાંભળ્યું કે રક્ષાબંધન, હોલી, હનુમાન જયંતી, આવા ઐતિહાસિક ઉત્સવો ગુજરાતમાં આજે સર્વશ્રેષ્ઠ રીતે અને રેકોર્ડ બ્રેક રીતે આજે સારંગપુરમાં થઈ રહ્યા છે. આ બધી જ પ્રેરણા પૂજ્ય સ્વામીને હનુમાનજી મહારાજના જીવનમાંથી મળે છે. અને એટલા માટે જે ધ્યાન કરે છે, ભજન કરે છે, મંદિરનું સંચાલન કરે છે, અને આવી જ અનૂઠી અને ઐતિહાસિક કથાઓ દ્વારા આજે દેશ અને વિદેશમાં વસતા હજારો આપણા જેવા સૌ ભક્તોને માર્ગદર્શન આપે છે. આપણે સૌએ આ કથામાંથી, પૂજ્ય સ્વામીના પ્રવચનમાંથી, એમની વાણીમાંથી એ શીખવા જેવું છે કે ભગવાનની નજીક કેવી રીતે જવું, ઇન્સ્પિરેશન આપણે ક્યાંથી લેવું, અને આપણી જે કંઈ પણ અવસ્થા છે એમાંથી આપણા જીવનને કેવી રીતે ઉપર લઈ જવું. કારણ કે આજે યુવાનોમાં સમસ્યા છે, સાહસ નથી. એક વખત બિઝનેસમાં ફેલ જાય એટલે હતાશ થઈ જવાય. આજે કહેવું ન જોઈએ, પણ આ તમને સૌને ખ્યાલ છે કે જે પ્રમાણે લોકોને જીવન ટૂંકાવી દેવાના જે કેસો વધે છે, શું છે? નથી ધીરજ રહી, નથી એવા ગટ્સ રહ્યા, એને કારણે આજે લોકો નાસીપાસ થાય છે. હનુમાનજી મહારાજના જીવનમાંથી પૂજ્ય સ્વામી આપણને શીખવે કે હનુમાનજી મહારાજ એક પણ જગ્યા પર પાછા પડ્યા હોય એવું એક એક્ઝામ્પલ નથી, એક સિંગલ એક્ઝામ્પલ એવું નથી. ત્યારે હનુમાનજી મહારાજનું જીવન આપણને સૌને પ્રેરણા આપે. આપણે સૌ દિવ્ય અને ભવ્ય જીવનમાં જીવીએ. આપણા સંબંધોની અંદર નવી સુવાસ આવે, આપણો વ્યવહાર એકદમ સુદૃઢ બને. એવી જ હનુમાનજી મહારાજના જીવનમાંથી પૂજ્ય સ્વામીજી આપણને પ્રેરણા આપે છે. એવી પ્રેરણા લઈ અને આપણે સૌ આપણા જીવનને દિવ્ય અને ભવ્ય બનાવીએ, એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.